ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ ચડતા સર્જાયેલા અકસ્માતમાં 20 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. છોટા હાથી વાહનમાં 4 કામદારો કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફોર વ્હીલર મહિલા ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેથી છોટા હાથીમાં સવાર શ્રમિકોને ભારે ઈજા પહોંચી હતી, જેમાં 2 ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 20 વર્ષીય પ્રતીકનું મોત નીપજ્યું હતું. ફોર વ્હીલર ચાલકે છોટા હાથીને અડફેટી લીધો હતો, જેથી છોટા હાથી ટેમ્પો રસ્તા પર પલટી મારી ગયો હતો. આ દરમિયાન છોટા હાથી અને કાર વચ્ચે એક કામદાર ફસાયો હતો, જેનું મોત થયું હતું. તમામ 4 કામદારોને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ધનસુખભાઈએ કહ્યું કે અમે સફાઈના કામ માટે જતા હતા. પાછળથી અથડાવી દેતા પલટી મારી ગઈ હતી, જેમાં 3ને ઈજા અને 1નું મોત થયું હતું. ફોર વ્હીલ ખૂબ જ સ્પીડમાં હતી, જેથી ટેમ્પો પલટી મારી ગયો હતો. મારો ગાડી કામ હાઈવે પર કરીએ છે, ચાલુ કામ હતું ને સોપે પછી આને ઠોકી દીધી ગાડી, ફોર વ્હીલર ગાડી. ચાલુ કામ ચાલુ રોડ પણ હાઈવે સાફ સફાઈનું કામ. કઈ ગાડી? ફોર વ્હીલર કે કઈ ગાડી નહીં ખબર, ગાડીનું નામ નહીં ખબર. કેટલા લોકો હતા? 4 જણા મારી માટે, 3 મજૂર. આજે મજૂરો છે કઈ જગ્યાએ જતા હતા કામ કરવા માટે? કેટલા લોકો? મજૂર તો ઘણા છે, પણ મારી ગાડીમાં 3 જ હતા. એ પૂરા મજૂરો છે? એ આપણે હનુમંતને સાહેબ સચિન. અત્યારે કેટલાક મજૂરો તમે ગાડી પર હતા અને કેટલાક મજૂરોને વાગ્યું છે, કેટલાક મજૂરોને અત્યારે ગંભીર રીતે? 3 મજૂર હતા ને ચોથો ને ડ્રાઈવર. એમાં 2ને શું આવ્યું છે, એકને એમાં ડેટ કેટલા છે? 1નું છે.